જો પુષ્ટિ માર્ગને જાણવાની વાત કરો છો, હવે કોઈ વ્યક્તિ અહીંયા વિમાનમાંથી જાય છે, નીચે એનાઉન્સમેન્ટ થયું વિમાનમાં કે નીચે મુંબઈ છે, અને પેલા એ બારીમાંથી જોયું અને કે મેં મુંબઈ જોઈ લીધું. બીજો વ્યક્તિ ટ્રેનમાં જઈ રહ્યો છે, મુંબઈથી ટ્રેન પસાર થઈ, 2 ઘડી નીચે ઉતર્યો, બોલે મુંબઈ સ્ટેશન આવ્યું તો ઉતરું, નીચે ઉતર્યો, સ્ટેશન પર ચાય પાણી પીધા, પાછો બેઠો ટ્રેનમાં અને કહે મુંબઈમાં ચા પીને આવ્યો છે, મુંબઈ જઈને આવ્યો છે. બીજો કોઈ વ્યક્તિ કારમાં જઈ રહ્યો છે અને એની કાર જ્યાં જવાનું છે તો મુંબઈમાં થઈને નીકળી, અને મુંબઈમાં થઈને નીકળી તો એણે કીધું મેં પણ મુંબઈ જોયું છે. અને એક વ્યક્તિ એ કે અહીંયા આવીને રહ્યો, એના લોકોને જાણ્યા, અહીંના કલ્ચરને જાણ્યું, અહીંના લોકોને રહન સહનને જાણ્યું, અહીંના લોકોને સ્વભાવને જાણ્યું, અહીંના એક એક દર્શનીય સ્થાનોને જાણ્યું, અને કહે કે મેં પણ મુંબઈ જોયું છે. તો આમાં મુંબઈ તો બધાએ જોયું છે, પણ ઉત્તમ દશા કોની? પણ મુંબઈ જેવું બધા કહેવાય કે ન કહેવાય? પેલા વિમાનમાંથી મુંબઈ જોયું તો મુંબઈ જોયું નથી એને, પણ મુંબઈ જોયું તો ખરા ને. હવે પેલા સ્ટેશનમાં આવીને ચા પીધી અને માણ્યું કે ના માણ્યું? હા. બીજું પેલો ટ્રેનમાંથી ઉતર્યો, ચાય પાણી પીધી, એ પણ કહે છે મુંબઈમાં અમે જાણ્યું. બીજો કે જે અહીંયાથી કાર લઈને મુંબઈમાંથી ક્રોસ થયો, એ પણ કહે છે કે મેં મુંબઈ જાણ્યું. તો મુંબઈ જાણ્યું કોને કહેવાય? હા. તો અહીંયા બેસેલા બધા કહે છે કે અમે પુષ્ટિ માર્ગને જાણીએ છીએ, અમે પુષ્ટિ માર્ગી છીએ. કોઈને પૂછ્યું તમે પુષ્ટિ માર્ગી કઈ રીતે છો? બોલે મારે દર પૂનમે શ્રીનાથજીમાં જવાનું. અચ્છા, એ કયા છે કે જે વિમાનમાં બેસીને જુએ છે કે પુષ્ટિ માર્ગને જોયું છે મેં? બીજું તમે વૈષ્ણવ છો કેવી રીતે? બોલે જ્યારે જ્યારે પણ મનોરથ હોય ત્યાં જઈને દર્શન કરી આવીએ. અચ્છા, એ કયા છે? પણ દર્શન કરીને પ્રસાદ લઈ આવીએ. એ કયા છે? અને એ કહે છે કે અમે પણ પુષ્ટિ માર્ગીએ છીએ. ત્રીજા ગાડી લઈને અંદરથી નીકળ્યા મુંબઈમાંથી, અને એ કયા છે? બોલે એમ તો બહુ જવાનું ન થાય, પણ અમારા અમુક હવેલીમાં વોલેન્ટિયરમાં નામ લખાયેલા છે, એટલે જ્યારે પણ મનોરથ હોય તમને લાઈન કરવા માટે બોલાવે કે અહીંયાથી આમ જાઓ ને અહીંયાથી આવો, દર્શન કરવા જાય કે ન જાય પણ બહાર લાઈન કરાવે. એ કે અમે પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ. તો એની દશા કઈ છે? ગાડી લઈને નીકળ્યા. અને એક એ છે કે જે પ્રભુના દર્શન પણ કરવા જાય, ઘરમાં પણ પ્રભુની સેવા કરે, વૈષ્ણવનો સંગ કરે, પુષ્ટિમાનું જ્યાં વચનામત હોય શ્રવણ કરે, એનું અવગાહન કરે, એનું નિધિધ્યાસન કરે, વૈષ્ણવની મંડળી વચ્ચે બેસી ભગવત નામ લે, ભગવત કીર્તન કરે, અને કીર્તન કરતાં કરતાં ક્યારેક પ્રેમાશ્રુ આવી જાય, ક્યારેક કીર્તન કરતાં કરતાં એ આનંદની હેલી એને છવાય, ત્યારે માને કે એણે પુષ્ટિ માર્ગ ખાલી જાણ્યો નહીં પણ માણ્યો પણ છે. અને પુષ્ટિ માર્ગ જાણીને એમાં પ્રીતિ, તો પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શેમાં પ્રીતિ? શેમાં પ્રીતિ એટલે પુષ્ટિ માર્ગમાં તમારી પ્રીતિ કહેવાય? ઠાકોરજીમાં પ્રીતિ હોય ને વલ્લભમાં પ્રીતિ ન હોય તો? હરિગુરુ વૈષ્ણવમાં પ્રીતિ હોય પણ સેવા કરતા ન હો તો? પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શું કહેવાય? પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શું? પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શેમાં પ્રીતિ? હા, જો આપણા ઈષ્ટ સ્વરૂપમાં પ્રીતિ, આપણા ગુરુની અંદર પ્રીતિ, આપણા વૈષ્ણવમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગના પહેરવેશમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકામાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગના ધર્મ ચિહ્નોમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથોમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગની આચાર સંહિતામાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગની ભાષા અને એના શબ્દોમાં પ્રીતિ, આ બધામાં પ્રીતિ થાય ત્યારે પુષ્ટિમાં પ્રીતિ કહેવાય. આપણે ખાલી કોઈ પણ એક અંગને પકડી લઈએ કે આમાં પ્રભુમાં પ્રીતિ થઈ ગઈ તો પુષ્ટિ માર્ગી થઈ ગયા. બોલે ના, પ્રભુમાં પ્રીતિ છે, પણ ઠાકોરજીની જ્યારે સેવા પ્રકારની વાત આવે ત્યારે કે આ બધું કરવાની જરૂર શું છે? પ્રભુમાં પ્રીતિ છે, પણ પ્રભુની જે સેવા પ્રણાલિકા મહાપ્રભુજી આપી છે એ પુષ્ટિ માર્ગી પ્રણાલિકામાં પ્રીતિ નથી તો પણ નહીં.
ઠાકોરજીમાં પ્રીતિ, સેવા પ્રણાલિકામાં પ્રીતિ, પણ જો વલ્લભમાં પ્રીતિ નથી તો પણ નહીં. ઠાકોરજીમાં પ્રીતિ છે, સેવા પ્રણાલિકામાં પ્રીતિ છે, વલ્લભમાં પ્રીતિ છે, પણ વૈષ્ણવમાં પ્રીતિ નથી તો પણ નહીં. ઠાકોરજીની સેવામાં પ્રીતિ, સેવા પ્રણાલિકામાં પ્રીતિ છે, પણ સેવા કરવા માટે બેસીએ અને એ જ પેન્ટ શર્ટમાં બેસો તો પણ એ પુષ્ટિ માર્ગી સેવા ન કહેવાય. ઠાકોરજી પુષ્ટિ માર્ગી પહેરવેશમાં પણ પ્રીતિ. એ જે પહેરવેશ આપણને એક યશોદાના ભાવરૂપે, એક વ્રજભક્તોના ભાવરૂપે આપવામાં આવ્યો છે, એ પહેરવેશની અંદર પણ પ્રીતિ જરૂરી છે. એ પહેરવેશની અંદર પ્રીતિ, પછી પુષ્ટિ માર્ગી અમુક શબ્દો છે અને પુષ્ટિ માર્ગની આખી અલગ લેંગ્વેજ છે. જ્યારે ભીતર સેવા કરતા હોય તો ભીતર જે સેવા કરતા હોય એ બધા સામગ્રીના પણ સાંકેતિક નામ છે અને એ નામોની જાણકારી પણ પ્રત્યેક વૈષ્ણવને હોવી જ જોઈએ. બે સેવાવાળા વ્યક્તિ વાત કરે તો ત્રીજાને ખબર ન પડે કે આજે ઠાકોરજી શું અરગવાના છે. એ શબ્દાવલીનો જ્ઞાન પણ વૈષ્ણવોને હોવું જોઈએ. જે રંગ પણ સંકેતિક આપ્યા છે, આબાસી રંગ, અરગજી રંગ, કોયલી રંગ, અમરસી રંગ, આ બધા રંગ છે, એનો પરિચય આ પુષ્ટિ માર્ગની અલગ લેંગ્વેજ છે. અને પુષ્ટિ માર્ગી લેંગ્વેજનો પરિચય આપણને ન થાય તો પણ ખબર ન પડે. તો પુષ્ટિ માર્ગના સ્વરૂપમાં પ્રીતિ, ગુરુમાં પ્રીતિ, સાધન પ્રણાલિકામાં પ્રીતિ, એના પહેરવેશમાં પ્રીતિ, મસ્તક પર તિલક, ગળામાં કંઠી, એ ધર્મ ચિહ્નોની અંદર પણ પ્રીતિ. આમાંથી એકમાં સ્વરૂપમાં પણ પ્રીતિ આપણી ન હોય તો પછી આપણે એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પોતાને કહી ન શકીએ. એ વાત શ્રી ગોકુલનાથજી આગે અહીંયા કરે છે. તો કેટલી વસ્તુમાં પ્રીતિ આવી ગઈ? પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ક્યારે કહેવાય? શેમાં પ્રીતિ હોય તો? હા, જેટલા જેટલા યાદો બોલતા જાઓ. માળા તિલક, પુસ્તક, હા, પહેરવેશ, આગળ અહીંયાથી જેને જેટલા યાદ રહ્યા એમાં પ્રીતિ કરજો ચોક્કસ. હા, સાધન ધર્મચિહ્નો આપણા તિલક, કંઠી, આને પહેરવાની શું જરૂર, આ કરવાની જરૂર શું? પણ મને યાદ છે કે આ તિલકથી શું કાર્ય થાય. વર્ષો પહેલાં મુંબઈના જ કોઈ સેવક હતા અને કાંદીવલીમાં રહેતા હતા અને આ તરફ ભુલેશ્વર એને આવવું પડે અને ઘણી કંઈક ટ્રેનો બદલીને આવતા. તેના વાઈફ મને કહે કે જે આ બહુ સિગરેટ પીએ છે તો એની ટેવ છૂટે શું કરવું? મેં કીધું કે, અને ભાઈ પોતે કે મેં હું બહુ પ્રયત્ન કરું છું પણ છૂટતું નથી, શું કરવું? મેં કીધું એક કામ કરશો? બોલે શું? મેં કીધું કે 1 વીક સુધી 24 કલાક મસ્તક પર તિલક રાખો. પણ તિલકને આને શું લેવા દેવા? મેં કીધું આટલું કરો તો ખરા. હવે સવારે એમણે તિલક કર્યું અને ઓફિસ જવા માટે ટ્રેનમાં બેઠા, અને જ્યાં ટ્રેનમાં બેઠા એમના આદત હતી આદત, અને જ્યાં આદત હતી એ વેણુનાદ કરવાનો પ્રારંભ કર્યો. જ્યાં આ હતી એને મુખમાં પધરાવી અને જ્યાં મુખની અંદર સિગરેટ મૂકી અને બાજુમાં કેટલાક વૈષ્ણવ ઉભા હતા. એણે કીધું, અરે મૂર્ખા, ખબર પડે છે મસ્તક પર તિલક કર્યું છે ને મુખમાં મુકાય? ફેંકી દે. પેલા ફેંકી દીધી. અને જ્યાં ઓફિસમાં ગયા, હવે ઓફિસમાં પણ જ્યાં સિગરેટ પીવાની ઈચ્છા હતી અને બહાર ઉભા રહીને સિગરેટ પીતો હતો, ત્યાં એનો બોસ આવ્યો. એ કે, અરે તને શરમ આવે છે? મસ્તક પર તિલક કર્યું છે ને આ સિગરેટ પીવાય? મૂકી દે અંદર. ફરી મૂકી દીધી. સાંજે પાછો આવતો હતો ને ફરી ટ્રેનમાં પ્રયત્ન કર્યો, ફરી કોઈ ટોક્યો, ફરી મૂકી. એમ કરતાં કરતાં 4 દિવસ સુધી ચાલ્યું. વૈષ્ણવ થઈને આવું કરે છે, વૈષ્ણવ થઈને આવું કરે છે. અને વૈષ્ણવ થઈને સાંભળતા સાંભળતા જે વૈષ્ણવતા એની જાગી અને જે સિગરેટ દિવસે એને ફેંકી, આ સુધી ઉચકી નથી. એના પત્ર પણ આવતા તો કહેતો, જે આપનો તિલક વાળો. અને આ ધર્મ ચિહ્નો આપણને ખબર નથી હોતી કેવા કેવા કાર્ય કરી દે, કઈ કઈ ઘટનાઓ ઘટી જાય નથી. માટે કહ્યું, ધર્મ ચિહ્નોની અંદર પણ એ જ નિષ્ઠા આપણી રહેવી જોઈએ. એ વાત અહીંયા કરી અને આગળ કહે છે કે જ્યાં માર્ગની, ગુરુની, વૈષ્ણવની, ધર્મની નિંદા થતી હોય ત્યાં ઊભા ન રહેવું. શું કહ્યું? જ્યાં આપણા માર્ગની, આપણા ગ્રંથોની, ગુરુની, આપણા માર્ગની પ્રણાલિકાની નિંદા થતી હોય એમાં સહભાગી બનવાની વાત તો બહુ દૂર રહી, કે ત્યાં ઊભા પણ ન રહેવાય. કારણ કે જે કહે છે એ જાણતો નથી. તો જે જાણતો નથી એની કોઈ ચિંતા નહીં, જે જાણતો હોય એને દોષ લાગે. યા તો એને સાચી વસ્તુ સમજાવી અને સમજાવી ન શકતા હો તો ખોટું પોતાની અંદર નાખવા ન દેવું. બરાબર?
એ વસ્તુનું પણ ગ્રહણ કરવું, એ વાત શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. આ એક સૂત્રો એટલા બધા પ્રેક્ટિકલ છે કે આ એક 24 વચનામતોની અંદર કોઈ બહુ મોટી અઘરી કે કોઈ વૈદાંતિક વાતો કરી નથી. આ આપણી ડે ટુ ડે લાઈફની અંદર આપણે જે જીવન જીવીએ છીએ એની અંદર જે રોજ આપણે ફેસ કરીએ છીએ, આ એના સોલ્યુશન્સ આપણને શ્રી ગોકુલનાથજી બતાવે છે. આગળ 19માં કહ્યું કે કોઈ વૈષ્ણવ જાણવા આવે એના મનનું સમાધાન એટલી સરળ રીતે કરવું કે એને માર્ગમાં પ્રીતિ થાય. શું કહ્યું? કોઈ વૈષ્ણવના મનમાં કંઈક જાણવાની ઈચ્છા હોય તેનું સમાધાન એટલી સરળ રીતે કરવું કે એને માર્ગ માટે પ્રીતિ થાય. કેટલીક વાર નહીં, કંઈક પૂછીને એવો જવાબ તોડી નાખે વિચારો, તમને બધી ખબર ના પડે. આ બધું ગુડ કહેવાય, તમને ખબર પડે જ નહીં આ માર્ગમાં. અને એવું કહી નાખી બિચારો, વહેલી વાર આવ્યો ને એવો ઉત્તર મળે. અને ખાસ તો એવું બનતું હોય કે જ્યાં બિચારો વૈષ્ણવ આવ્યો હોય, હવે દરેક વૈષ્ણવ બિચારો ઘણીવાર પહેલી વાર લઈને આવ્યા હોય અને જેને પોતે ભાવ લઈને આવ્યો હોય પણ જેની પાસે શબ્દો ન હોય, અને જ્યાં શબ્દો ન હોય અને ભૂલે ચૂકે કોઈ વલ્લભકુલી પાસે આવીને બેઠા અને ભૂલથી જ્યાં નીકળ્યું જય શ્રી કૃષ્ણ, અને આજુબાજુવાળા એવા તૂટી પડે, આવું બોલ્યા જ કેમ, આવું કર્યું જ કેમ, આવું ન બોલાય, આવું ન કહેવાય. અને એવી દશા થઈ ગઈ, એ દિવસે આવ્યો તે આવ્યો, પછી ક્યારે દેખાય નહીં. આવું વેલકમ. બિચારો જાણતો નથી, એ પોતાની રિસ્પેક્ટ પોતાના શબ્દોની અંદર વ્યક્ત કરી રહ્યો છે, એને ખ્યાલ નથી. એને સમજાવવું જોઈએ, સમજાવે ખ્યાલ આવે. પણ એ ટાઈમે અરે આવું બોલાતું હશે, આવું ન બોલાય, વલ્લભકુલ કહેવાય, આવું ન બોલાય, જય શ્રી કૃષ્ણ ન કરાય. બિચારો પહેલી વાર તો એ કન્ફ્યુઝ થઈ જાય કે હું બોલ્યો શું છું, એવું મારો અપરાધ કયો. અપરાધની ખબર ન હોય ને બધા એક સાથે મળીને સજા આપી દે એને. તો કહેવાય કે જ્યારે કોઈ વૈષ્ણવ આવ્યો છે એને કંઈક જાણવાની જિજ્ઞાસા છે, અને જાણવાની જિજ્ઞાસા છે તો માનવું કે આ જ અવસર છે, આ તમને એક અવસર મળ્યો છે એક જીવને પુષ્ટિ માર્ગમાં પ્રીતિ કરાવવાનો. અને જ્યાં કોઈ જીવને પ્રીતિ કરાવવાનો અવસર મળ્યો છે તો એના મનનું સમાધાન એટલી સરળ રીતે કરો, એટલી સુંદર રીતે કરો કે એની ભગવત સેવામાં પ્રીતિ વધે, તત્પરતા વધે, એ ડરે નહીં. અને ઘણીવાર અજ્ઞાનતાવશ આપણે એવો માહોલ બનાવી દઈએ છીએ, બિચારો ગભરાઈને ભાગી જાય. માટે એ વસ્તુ આની અંદર કહી. આગળ કહ્યું 20માની અંદર કે સંયોગ અને વિપ્રયોગાત્મક સેવા માનસી અવસરમાં અને અનવસરમાં બંનેનો પ્રકાર શ્રી ગોકુલનાથજી બતાવે છે. અને કહે છે કે જેમ સેવા સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક છે, તો ઠાકોરજીના સેવામાંથી જ્યારે આપણે અનવસરનો સમય આવે ત્યારે નેત્રબંધ કરી બેસી આજે ઠાકોરજીએ કયા વસ્ત્ર, કયા શૃંગાર ધરાયા એનું સ્મરણ કરવું, જેથી એ સ્વરૂપ આપણા હૃદયની અંદર દ્રઢ રહે. એ વાત શ્રી ગોકુલનાથજી કહે છે. કારણ કે સંયોગ અને વિપ્રયોગ આ બંને ભગવત સેવાના અંગ છે, અને બંને અંગ હોવાને કારણે આપણે એ પૂર્ણ સેવાનો અનુભવ કરી શકીએ છીએ. પણ જ્યારે સામે છીએ પ્રભુના દર્શન કરીએ છીએ, અને જ્યારે વિયોગમાં છીએ સામે નથી, ત્યારે એ જ પ્રભુનું મનથી આપણે સ્મરણ કરીએ છીએ. અને 21માં આજ્ઞાની અંદર આપ કહે છે કે જે વૈષ્ણવ સંયોગનું સ્વરૂપ કરી અને આનંદનો અનુભવ કરે, ક્યારેક વિરહ કરી દૈન્ય ભાવ ધારણ કરે, અને આ દૈન્ય ભાવ જ્યારે મનમાં આવે તો માનવું આ ફલરૂપ છે. અને ફલરૂપ છે, દયારામભાઈ પણ કહે છે ને કે દીનતાના પાત્રમાં મન મૂણી મૂકી અને ભેટ ભગવંતજીને ધરજો. જ્યારે પ્રભુને મનમણી ભેટ કરવા જઈએ તો એનું પાત્ર કયું હોવું જોઈએ? તો કહે દીનતાના પાત્રમાં. અને દીનતાનું પાત્ર જ્યારે હશે તો જ એ મનરૂપી મણીનો સ્વીકાર પ્રભુ કરશે, એમ અહીંયા કહે છે. અને દીનતા શું છે? પોતાના સામર્થ્ય પરથી ભરોસો હટી અને પ્રભુની કૃપા ઉપર ભરોસો જ્યારે આવે ત્યારે માણસના મનમાં દીનતા આવે. અને જ્યારે દીનતા આવે ત્યારે જીવ પ્રભુ આપણા વશ થાય. અને પ્રભુ જ્યારે આપણા વશ થાય ત્યારે પ્રભુ એ જીવના કોઈ પણ અપરાધ જોતા નથી કે જ્યારે પ્રભુ આપણા વશ થાય. શ્રી ગોકુલનાથજી એક પ્રસંગ આપે, જ્યારે કલ્યાણ ભટ્ટે પૂછ્યું, કૃપાનાથ, જ્યારે જીવો તો અનેક દોષોથી ભરેલો છે અને ભગવાન તો શુદ્ધ છે, તો અનેક દોષોથી ભરેલા જીવોના દોષો શું પ્રભુને દેખાતા નહીં હોય? પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, અને જ્યારે ઉત્તમ વસ્તુના ભોગતા હોવા છતાં પણ અનેક દોષોથી ભરેલો જીવ પ્રભુની પાસે આવે તો પ્રભુ એ જીવનો સ્વીકાર કેમ કરીને કરી લે છે?
ત્યારે ગોકુલનાથજી કહે, જો સાંભળો, એક રાજા હતો અને રાજાની જે રાણી હતી એના ઉપર એને એટલી પ્રીતિ હતી, રાજાને એટલી પ્રીતિ હતી કે રાણીના હાથે જ રાજા રોજ જલ પીતો અને એના માટે એને એક સરસ રત્નજડિત ગ્લાસ લાવીને આપ્યો હતો કે આ રત્નજડિત ગ્લાસમાં જ તારા હાથે જ હું પાણી રોજ પીશ. અને રાણી રોજ એને પોતાના હાથે જ્યારે જલ પાવે ત્યારે રાજા પીતો. હવે એકવાર થયું એવું, રાજાને આવવાનો સમય હતો અને રાણીના હાથમાંથી ભૂલથી એ ગ્લાસ છૂટી ગયો અને જ્યાં ગ્લાસ છૂટ્યો તો ગ્લાસ પડીને તૂટી ગયો. અને રાણી એવી ગભરાઈ ગઈ કે રાજાનો એટલો પ્રિય આ ગ્લાસ હતો કે આની અંદર જ રાજા મારા હાથે જલ પીતા હતા અને જો આ ગ્લાસ નહીં હોય તો રાજા જલ નહીં પીએ અને ખબર પડશે કે મારા હાથે તૂટ્યો છે તો ખબર નહીં મારી સાથે શું વ્યવહાર કરશે. અને જ્યાં રાજાને આવવાનો સમય થયો એ ગભરાટને મારી રાણી ક્યાંક સંતાઈ ગઈ. અને જ્યાં રાજા મહેલની અંદર આવ્યા, જોયું રોજ તો જેવો આવું તો રાણી જલ લઈને મારી સામે આવે, પણ આજે કેમ દેખાતી નથી. અને જ્યાં તપાસ કરી ખબર પડી કે રાણી તો ડરની મારી ક્યાંક સંતાઈ ગઈ છે. અને જ્યાં રાણીને બોલાવી, રાણી ધ્રુજી રહી છે. રાજા કે શું થયું? ત્યારે કહે કે હું કેમ કરીને કહું કે મારાથી અપરાધ થયો. રાજા કે આજે મને જલ પણ પાવા માટે ના આવી, રોજ તો હું જેવો આવું ને મારા માટે જલ લઈને આવે, આજે કેમ ના લાવી? ડરતા ડરતા એણે કહ્યું કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. હું જાણું છું કે એ ગ્લાસ આપને એટલો પ્રિય છે કે એનામાં જ આપ જલ આપ પીવો છો અને મારાથી ભૂલથી તૂટી ગયો છે, મને ક્ષમા કરો, મને માફ કરો, એમ કરીને ચરણોમાં પડી ગઈ. ત્યારે રાજાએ રાણીને ઊભી કરી અને કહે, અરે તું પેલી આ ગ્લાસ માટે રડે છે? આ ગ્લાસમાં જલ પીતો હતો એની એટલી મહત્તા નથી, હું તારા હાથે પીતો તો એની મહત્તા છે. રાજા ભાગતા ભાગતા અંદર ગયો અને એવા ઘણા બધા ગ્લાસ પડ્યા હતા. એ ગ્લાસ લઈને આવ્યો અને એક એક કરીને તોડવા લાગ્યો. એ કહે કે હું તને પ્રેમ કરું છું અને જેને પ્રેમ કરે એના માટે આવા એક નહીં એવા 1000 ગ્લાસ કુરબાન કરવા તૈયાર છું. અને ત્યારે રાણીને લાગ્યું કે જો કે જેને સ્નેહ કરે એના મોટા મોટા અપરાધ પણ ક્ષમા કરી દે. અને ત્યારે શ્રી ગોકુલનાથજી કહે, જો જેમ જેને પ્રભુ સ્નેહ કરે તો પછી સ્નેહ કરે એના અપરાધોને પ્રભુ જોતા નથી અને અપરાધોને ભૂલી અને પોતાની કૃપા દ્વારા એ જીવનું વર્ણન કરે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહી. અને આગળ કહે 22માં આજ્ઞામાં શ્રી ગોકુલનાથજી કહે છે કે વૈષ્ણવોએ મિથ્યા ભાષણ ન કરવું. કેટલી સટીક આજ્ઞા છે કે નહીં? કાયમ કથાઓમાં એનાઉન્સમેન્ટ કરવું પડે આપણે વચ્ચે વચ્ચે. શું કહ્યું? વૈષ્ણવોએ મિથ્યા ભાષણ ન કરવું. કારણ કે ભગવત સેવામાં જ્યારે આપણે હોઈએ ને તો 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની: વૃથા ક્રિયા, વૃથા લાપ અને વૃથા સ્મરણ. આ 3થી બચવું. કઈ વસ્તુ? વૃથા લાપ, વૃથા ક્રિયા અને વૃથા સ્મરણ. સૌથી પહેલા વૃથા ક્રિયા. ભગવત સેવાની અંદર બેઠા હોઈએ તો ભગવત સેવા કરતા કરતા જે વસ્તુ સેવામાં ઉપયોગી નથી એનો આશ્રય એ વખતે ન કરાય અને એનો આશ્રય એ વખતે કરીએ તો મનમાં ઉદ્વેગ થાય. બોલે કેવી રીતે ઉદ્વેગ થાય? બોલે ઠાકોરજીના શૃંગાર કરતા હતા ત્યાં ઘરના કોઈએ કહ્યું કે બહુ જરૂરી ફોન આવ્યો છે. બહુ જરૂરી ફોન આવ્યો. પેલો કે શૃંગાર કરવું છે, ફોન લઉં કે ન લઉં? બોલે તમારા દુકાનથી ફોન છે અને બહુ જરૂરી ફોન છે. અને જ્યાં ફોન લીધો અને કહે કે આ તકલીફ થઈ છે, પેલું તકલીફ થયું છે અને બધું સાંભળીએ પછી ઠાકોરજીની સેવામાં ચિત્ત રહે? તો કહે ભગવત સેવામાં જે વખતે હોઈએ અને ભગવત સેવામાં જે વસ્તુ સહયોગી નથી એનો આશ્રય કરીએ તો ભગવત સેવા કરતા કરતા મનમાં ઉદ્વેગ થશે. માટે વૃથા ક્રિયાનો ત્યાગ કરવો. બીજી વસ્તુ કહી વૃથા સ્મરણ. પ્રભુની સેવામાં જે ઉપયોગી નથી એવું સ્મરણ કે એવું ચિંતન પણ એ વખતે ન કરવું કે જે વખતે આપણે પ્રભુની સેવામાં હોઈએ. શું કહ્યું? જરા બોલજો. બહુ સરસ. ભગવત સેવામાં ઉપયોગી ન હોય એવું સ્મરણ પણ આપણે એ વખતે નહીં કરવું. કારણ કે ગોકુલનાથજી કહે ને કે ઠાકોરજીની સેવામાં આપણે જઈએ કેમ કરીને જઈએ? બોલે અપરસ કરીને. અને અપરસની વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી શું આપે છે? બોલે અપ એટલે પ્રભુ અને પ્રભુના રસમાં ડૂબી જવું એનું નામ અપરસ. આપણે ખાલી માનીએ કે નાહી ધોઈને કોરા કપડાં પહેરીને રેશમી કપડાં પહેરીને આવી ગયા પણ મન બધાને અડી રહ્યું છે તો અપરસ નથી, અપરસ છોવાઈ ગઈ છે. દેહથી તો શુદ્ધ થઈને ગયા, દેહને તો નિર્મલ કરીને ગયા પણ મન જ્યારે પ્રભુના રસમાં ડૂબ્યું અપરસ એને જ અપરસ કહેવાય. એ વાત શ્રી ગોકુલનાથજી કહે. અને આગળ કહે
કે વૈષ્ણવે મિથ્યા ભાષણ ન કરવું. ભગવત સેવામાં જેટલા શબ્દોની જરૂર પડે એટલા શબ્દોનો ઉપયોગ કરવો. હા કે ના કહેવામાં પતતું હોય એમાં પણ લાંબા લાંબા વાક્યો આપણે બોલતા હોઈએ. તો કહેવાય ભગવત સેવામાં જ્યારે હોઈએ તો વાણીનો નિગ્રહ કરવો. કારણ કે વૈષ્ણવ જે પણ ભગવદ રસ પોતે હૃદયમાં ધારણ કરે છે અને જે મિથ્યા ભાષણ કરે એ મિથ્યા ભાષણ દ્વારા એ બધો અલૌકિક રસ વહાઈ જાય છે. સેવામાં બેઠા જે ભગવદ રસ ભેગો કર્યો અને જે મિથ્યા ભાષણ કર્યું એમાં બધો રસ આપણે વ્યતીત પણ કરી દીધો. એ વાત શ્રી ગોકુલનાથજીએ કરી અને આગળ કહે કે દરેક ઠાકોરજીની જે લીલા સામગ્રી છે એનો પણ અનુભવ કરવો, એને પણ દિવ્ય દ્રષ્ટિથી અનુભવ લેવો. એ વાત કરી. 13માની અંદર સકડી અનસકડીનો વિચાર કરી અને એ રીતે ઠાકોરજીને સુખ થાય એમ કરવું. જ્યારે ઠાકોરજીને ભોગ ધરીએ તો સકડીનો ક્રમ શું છે, અનસકડીનો ક્રમ શું છે, દૂધઘરનો ક્રમ શું છે, સકડીના હાથ ક્યાં લાગે ક્યાં ના લાગે, અનસકડીના હાથ ક્યાં લગાવાય ક્યાં ન લગાવાય, પ્રસાદી અનપ્રસાદી. ઘણીવાર પ્રસાદી વસ્તુ હોય અને એની સાથે અનપ્રસાદી તમે મૂકી દો એ ટેબલ પર તો એ પ્રસાદી થઈ જાય. અને એ જ પ્રસાદી તમે પછી પ્રભુને ભોગ ધરો તો પ્રભુ અરોગે. પ્રસાદી વસ્તુ તમે પધરાઈને આવ્યા છો તો તમારા હાથ પ્રસાદી થયા છે અને હાથ ખાસા કર્યા વિના તમે બીજી સામગ્રી જો લઈ લો અનપ્રસાદી તો એ પણ પ્રસાદી થઈ જાય. તો કહેવાય કે વૈષ્ણવોની અંદર ઠાકોરજીને સુખ આપવું છે તો સખડી અનસખડી પ્રસાદી અનપ્રસાદી આ બધાનો વિવેક હોવો બહુ જરૂરી છે. તમે ઠાકોરજીની જેટલી ડિગ્નિટી સાચવશો ને એટલો ભાવ તમારો ઠાકોરજીમાં દૃઢ થશે. અને જેટલું વધારે કોમન કરતા જશો, જેટલું વધારે છૂટછાટ દેતા જશો એટલો ભાવ તમારો પ્રભુમાં કેન્દ્રિત નહીં થાય. એ વાત શ્રી ગોકુલનાથજી કહી અને આગળ કહે 24માં કે વૈષ્ણવોએ તાપ એક જ તાપ રાખો હંમેશા કે મારો ભગવત સેવામાં ક્યારે પણ અંતરાય ન આવે. શું કીધું? હંમેશા સતત મનમાં એક જ તાપ રાખો કે ઠાકોરજીની સેવામાં અને પ્રભુની ટહેલમાં મારો અંતરાય ક્યારે પણ ના આવે, ક્યારે પ્રભુ મને એમના સેવાથી દૂર ન કરે, ક્યારે પણ પ્રભુની સેવાથી છોડીને દૂર જવાનો મારો અવસર ના આવે. એ ચિંતન અને એ તાપ વૈષ્ણવોએ સતત પોતાના મનની અંદર રાખો, સતત પોતાના મનની અંદર એનું સ્મરણ કરતા રહેવું. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. અને કહેવાય આ 24 વચનામૃત, આ 24 આજ્ઞા શું છે એ માનું એવા 24 અલૌકિક શૃંગાર છે કે જે વૈષ્ણવ આ 24 અલંકારોથી સુંદર શૃંગારિત થાય તો શ્રી ગોકુલનાથજી પોતે જીવને લઈને ઠાકોરજીને સન્મુખ કરીને આવે. આ 24 શૃંગારોથી સજ્જ શ્રી ગોકુલનાથજી આપણને કરે છે. અને ખરેખર એમની વાણી, એમની આજ્ઞા, એનું અનુસરણ આપણે કહીએ તો પછી આપણે ચરિત સાંભળ્યું એનો આનંદ શ્રી ગોકુલનાથજીને થાય. એમના ચરિતને સાંભળી આપણે આનંદિત થઈએ પણ એમની આજ્ઞાનું અનુસરણ કરીએ તો શ્રવણ આપણે કરીએ પણ સુખ આપણા શ્રી ગોકુલનાથજીને મળે. 2 દિવસ શ્રવણ કર્યું એમાં આનંદ આપણને મળ્યો પણ આજે 24 આજ્ઞાઓ શ્રી ગોકુલનાથજીને શ્રવણ કરી આપણને આનંદ મળ્યો કે ન મળ્યો? શ્રી ગોકુલનાથજીને ચોક્કસ આનંદ મળ્યો. હા, કારણ કે એક એક આજ્ઞાઓ શું છે? એક એક બીજ છે. અને જ્યારે ગોકુલનાથજીના સાનિધ્યમાં બેઠા છે તો દરેકની અંદર આ એક એક આજ્ઞારૂપી બીજ રોપાઈ ગયા છે. અને જ્યારે બીજ તમારી અંદર આવી ગયું છે તો જ્યારે પણ સિંચન મળશે એ જરૂર ઉગશે, જરૂર ઉગશે અને જરૂર તમારા જીવનને ધન્ય કરશે. અને આ એક એક આજ્ઞાઓ જે આપણને બહુ સરળ પણ લાગે છે અને આજના વ્યવહારિક જગતની અંદર જે આજની આ ફાસ્ટ લાઈફની અંદર આપણે ફેસ કરીએ છીએ અને વર્ષો પહેલા શ્રી ગોકુલનાથજી જે આજ્ઞા કરી અને એક એક આજ્ઞા આપણને લાગે કે આ તો આપણી વાત છે, આ તો આપણા જીવનની વાત છે અને એનું અનુસરણ કરીએ તો સાચા અર્થમાં આપણે એનો લાભ લીધો એમ કહેવાય. અને આ વિરહતાપની અંદર આપણે આગળ આજ્ઞા કરી ને કે ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજીના સુખનો વિચાર કરીને કરવું. અને પ્રભુનો સુખ શેમાં છે તો કહેવાય પ્રભુના ભક્તોમાં છે. અને પ્રભુને સુખ શેમાં મળે તો કહે કે જ્યારે મનોરથમાં પ્રભુ બિરાજે તેમને સુખ મળે. ભલે મનોરથમાં બિરાજીને પ્રભુને સુખ કેમ મળે તો કહે જે લીલામાં પ્રભુને સુખ મળ્યું હોય એ લીલા પુનઃ પ્રગટ કરવામાં આવે તો ઠાકોરજીને એ લીલાની સુધી આવે અને પોતે આનંદિત થાય. તો કહેવાય આજે સજાવટ શેની છે તો કહેવાય ઠાકોરજીના ફૂલફાગની સજાવટ છે. તો ઠાકોરજીની ફૂલફાગની સજાવટ છે અને એમાં પ્રભુને સુખ આપવું છે તો શું કરાય? રસિયા ગવાય, બીજું ફૂલથી ખીલાવાય, બીજું બીજું ખીલ ખીલાવાય, બીજું
ઠાકોરજી આનંદ ક્યારે આવે આ હોળી ખેલમાં? ફૂલ ફાગનું મનોજ કરીએ, ઠાકોરજી આનંદ શેમાં આવે? ક્યારે આવે? હા, નાચીએ. સરસ. સાચું છે. કેમ નહીં અરે? બીજું સખ્ય ભાવ. બીજું મેં પહેલા પણ કીધું હતું, કેટલી વસ્તુ કોઈ પણ મનોજમાં જોઈએ? કોઈ પણ મનોજ કરવો હોય કેટલી વસ્તુ જોઈએ એમાં? ઉત્સવને અનુરૂપ વસ્ત્ર શૃંગાર, ઉત્સવને અનુરૂપ સજાવટ, ઉત્સવને અનુરૂપ સામગ્રી અને ઉત્સવને અનુરૂપ પદગાન, કીર્તન કે રસિયા જે પણ હોય, આ ચાર વસ્તુ જ્યારે ભેગી મળે તો ઠાકોરજી એ લીલા કરવા માટે રસાવિત્ત થાય. અને જ્યારે રસાવિત્ત થાય ત્યારે ઠાકોરજી ત્યાં લીલા કરે, અને જ્યારે લીલા કરે તો ત્યાં રસ પ્રગટે, અને જ્યારે રસ પ્રગટે તો આપણને દર્શન કરીને આનંદ થાય. અને આમાંની એક પણ વસ્તુ ઓછી હોય તો ત્યાં રસ ન પ્રગટે, અને રસ ન પ્રગટે તો પ્રભુ લીલા ન કરે, અને લીલા ન કરી તો રસ પ્રગટ્યો નહીં, અને રસ ન પ્રગટ્યો તો સેવા તો કરીએ છીએ પણ આનંદ આવતો. બહુ સરસ. આનંદ કેમ નથી આવતો? કારણ કે ત્યાં લીલા થતી નથી. અને લીલા થતી કેમ નથી? કારણ કે રસશાસ્ત્રની અંદર સૌથી મોટો અપરાધ કોને માન્યો? કે જ્યાં રસાભાસ થાય. જ્યારે ઠાકોરજીને કોઈ પણ ઉત્સવના માટે પ્રભુને મૂળમાં લાવવા પડે. શું કરવું પડે? રસાવિત કરવા પડે. રસાવિત કરવાના લૌકિક શબ્દમાં કહું તો મૂળમાં લાવવા પડે મનોરથના. અને મૂળમાં કેવી રીતે આવે? જ્યારે ઠાકોરજીને એવા વસ્ત્ર શૃંગાર ધરાવવામાં આવે, પ્રભુ કે આ તો હોરીખેલના શૃંગાર વસ્ત્ર છે, આ મને કેમ ધરાયા છે? આજે કયો દિવસ છે? અને જ્યાં આસપાસ દ્રષ્ટિ કરે ત્યાં બધી સુંદર ડોલ બાંધેલી હોય, કુંજ બાંધેલી હોય. પ્રભુને લાગે આ કુંજ બાંધેલી છે, શું આજે ખેલનો ઉત્સવ છે, હોરીખેલ છે? અને ત્યાં જ સામગ્રી ભોગ ઠાકોરજીને ફગવા આવે, અને જ્યાં ફગવા ઠાકોરજી આરોગે લાગે આ ખેલનો દિવસ છે. શું આ ખેલનો દિવસ ખરેખર છે? અને જ્યાં વિચાર કરતા હો ખેલનો દિવસ છે કે નહીં, અને ત્યાં જ મંગલભાઈ ગાય. શું ગાય? હોરી આઈ રે કાના બ્રજ કે બસિયા, હોરી આઈ રે, હોરી આઈ રે કાના બ્રજ કે બસિયા, હોરી આઈ રે, 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 હોરી આઈ રે કાના બ્રજ કે બસિયા, હોરી આઈ રે, હોરી આઈ રે કાના બ્રજ કે બસિયા, હોરી આઈ રે કાના બ્રજ કે બસિયા, હોરી આઈ રે, હોરી આઈ રે કાના બ્રજ કે બસિયા, હોરી આઈ રે. અને તમને બધાને જોઈને પણ લાગવું જોઈએ કે હોરી છે ઠાકોરજીને. હોરી કે રસિયા કી જય. आई कुंवर उठते आई गोपी, उठते आई गोपी, भर पीछे कर मारी भर पीछे कर मारी भर पीछे कर मारी भर पीछे कर मारी
होरी आई गाना बज के बसिया होरी आया रे होरी आया रे गाना बज के बसिया हे अमर दुलार और अरग जा दुलार और अरग जा हे अमर दुलार की आली छाए दुलार की आली छाए हे प्यारे रसिया हो रे प्यारे रसिया हे सिया प्यारे रसिया प्यारे रसिया हो मेरे गुलाम की आली छाए दुलार की आली छाए अरे तुम की मजी की हे ब्रज की हर हर बोले हर हर हे ब्रज की नानी गानी बोले हे हर हर हसिया ब्रज की नारी गानी बोले हर ब्रज के बसिया होरी आया रे हो आया रे गाना बज के बसिया होरी आया रे होरी है भाई होरी है 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 भाई होरी है ब्रज के बसिया होरी आया होरी आया रे गाना ब्रज के बसिया होरी आया देखो 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 पुरुषोत्तम प्रभु रस तेरिया पुरुषोत्तम प्रभु रस के रस होरी होरी सिया होरी सिया अरे ब्रज गर गर आनंद मगन ब्रज गर गर आनंद मगन रसिया सब मन बसिया के बसिया होरी आया रे होरी आया रे गाना ब्रज के बसिया होरी आया रे अरे रसिया होरी 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 रे रसिया होरी 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 रे रसिया अरे होरी 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 रे रसिया होरी 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 रे रसिया आज बिरज में होरी रे रसिया आज बिरज में अरे होरी रे रसिया बजोरी रे रसिया रे रसिया बजोरी रे रसिया अरे होरी होरी रसिया बजोरी झोरी रसिया होरी होरी रसिया बजोरी झोरी रसिया
होरी रे रसिया बजोरी रे रसिया होरी रे रसिया बजोरी रे रसिया आज ब्रज में होरी रे रसिया होरी के रसिया की कौन गाव को कुंवर कन्हैया 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 कौन गाव की गोरी रे रसिया 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 कौन गाव की रे गोरी रे रसिया कौन गाव की गोरी रे रसिया गोरी रे रसिया आज ब्रज में होरी रे रसिया होरी 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 रे रसिया होरी 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 रे रसिया ब्रज में होरी रे रसिया आज ब्रज में होरी रे रसिया जय हो जय हो जय हो हे नंद गाव को कुंवर कन्हैया नंद गाव को कुंवर कन्हैया बरसात की राधा गोरी रे रसिया बरसात की राधा गोरी रे रसिया आज ब्रज में हो रे रसिया आज ब्रज में होरी रे रसिया होरी रसिया बजो रसिया होरी होरी रसिया बजोरी रे रसिया अरे होरी रे रसिया होरी रे रसिया होरी रे रसिया ब्रज में होरी रे रसिया आज ब्रज में होरी रे रसिया हे 5 बरस को कुंवर कन्हैया 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 7 बरस राधा गोरी रे रसिया 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 होरी रे रसिया आज ब्रज में होरी रे रसिया होरी 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 रे रसिया होरी रे रसिया आज ब्रज में होरी रे रसिया इतते आवे कुंवर कन्हैया उठते आवे कुंवर कन्हैया इतते आवे कुंवर कन्हैया इठते आवे कुंवर कन्हैया इतते आवे गोरी रे रसिया इठते आवे गोरी रे रसिया इतते आवे गोरी रे रसिया इठते आवे गोरी रे रसिया आज ब्रज में होरी रे रसिया आज ब्रज में होरी रे रसिया होरी है 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 गोरी है गोरी है होरी है होरी है गोरी है गोरी है होरी है नंदगांव को छोड़ा है होरी है होरी है नंदगांव को छोड़ा है होरी है होरी है
अबीर गुलाल और रंग जा अबीर गुलाल और रंग जा अबीर गुलाल और रंग जा केसर पिचकारी मारी रे रसिया 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 रसिया बजोर रसिया रसिया बजोर रसिया रसिया बजोर रसिया रसिया बजोर रसिया होरी होरी रसिया बजोरी जोरी होरी होरी रसिया बजोरी जोरी रसिया रज रे होरी रे रसिया होरी 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 आज रज रे होरी रे रसिया सूर्य श्याम प्रभु चतुर शिरोमणि प्रभु चतुर हे सूर्य श्याम प्रभु चतुर शिरोमणि प्रभु चतुर शिरोमणि हे कर गयो मन मानी रे रसिया कर गयो मन मानी रे रसिया कर गयो मन मानी रे रसिया मानी रे रसिया आज रज रे होरी रे रसिया होरी 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 रसिया बजोरी रसिया रज रे होरी रे रसिया हे होरी है होरी है होरी है होरी है